વચેટ, વચલું, વચ્ચેનું આપણા ધર્મ પ્રમાણે ક્યાંય કામ ના લાગે. જો વચ્ચેનો દીકરો હોય તો એ કોઈ વિધિ ના કરાવી શકે, પરંતુ આપણા હાથની વચ્ચેની આંગળી છે એ આંગળી શનિ ભગવાન માટેની આંગળી છે. ને જો એમાં ગુલાબી રંગનું નંગ તમે ધારણ કરો છો અથવા તો પાંચજાંબલી રંગનું નંગ ધારણ કરો છો તો શનિદેવની કોઈ પણ તકલીફ હોય તો એમાંથી તમે બહાર આવી શકો છો. હું એ વિષય પર નથી બોલવા માગતી, પરંતુ આ તો વાંચતા હોય તો વચ્ચે આવું પણ આવે. પરંતુ જો એને સુજોગની દ્રષ્ટિએ જોઈએ તો સુજોગ પ્રમાણે એ આંગળીમાં તમારા લીવરને અને ગોલબ્લેડરને હેલ્પ કરે એવી નસો જઈ રહી છે, એવી મેરિડિયન્સ જઈ રહી છે. હવે મેરિડિયન એટલે આપણી નસો, આપણી જે નાડીઓ કહીએ છીએ તે. તો એવી નાડી જઈ રહી છે કે જે તમારા ગોલબ્લેડરને અને લીવરને હેલ્પ કરે છે, કે જેથી કરીને તમને લીવર થિકનિંગ હોય, ઘણા લોકોને ફેટી લીવર્સ હોય છે, તો એ બધામાં હેલ્પ કરી શકે. પણ એમાં કરવાનું શું હોય છે તો કે તમે કોઈ પણ ધાતુ પહેરી શકો, તમે ગુલાબી કે પારજાંબલી રંગનું નંગ પહેરી શકો. એનાથી તમારા લીવર અને ગોલબ્લેડરની તકલીફમાં ઘણો ફાયદો થઈ શકે. જો તમને ફેટી લીવર હોય તો તમારે ચાલવું, ખાવા પીવાનું ધ્યાન રાખવું, એ તો કરવું જ જોઈએ. પરંતુ જો આટલું કરી લો છો તમે અને પારજાંબલી રંગનું નંગ અથવા તો કોઈ પણ ધાતુની વીંટી પહેરો છો તો એ તમને ફેટી લીવરમાં ફાયદો કરશે. એની સાથે તમારે ચાલવું, ખાવા પીવામાં ઘી, તેલ, ચીઝ, બટર એવા જે પદાર્થો છે એને થોડાક ઓછા ખાવા અથવા તો બિલકુલ બંધ કરી દેવા અને થોડુંક પ્રોટીન વધારે લેવું. એનાથી તમારું ફેટી લીવર વધશે નહીં, એટલીસ્ટ વધે નહીં એટલું તો થશે જ. તો હું અને તમે સ્વસ્થ રહીએ એવી આશા સાથે જય હિન્દ. જોજો પાછા શેર કરવાનું, રીશેર કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મને એક જણે કહ્યું છે કે કેરીના કલ્પ વિશે વાત કરું, તો કેરી કલ્પ વિશે આપણે વાત કરીશું ટૂંક સમયમાં. હું થોડું વાંચી લઉં એ પછી આપણે 100% વાત કરીએ. થેન્ક યુ. જય હિન્દ. કીપ સ્માઇલિંગ. બી હેપી.